વિકાસ સપ્તાહની ઉજવણી બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી. કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર શ્રી સહિતના અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓ સહભાગી થયા. આઇકોનિક સ્થળ અંબાજી અને નડાબેટ ખાતે વિશેષ પદયાત્રાનું આયોજન કરાશે. બંને સ્થળોએ ભવ્ય રોશનીથી સજાવવામાં આવ્યા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી 23 વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસ યાત્રા શરૂ કરી હતી. આ અવસરને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ઓક્ટોબર 2024ની તારીખ 7 થી તારીખ 15 દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. જિલ્લા સેવા સદન ખાતે ફરજ બજાવતા અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓ ભારત વિકાસ પ્રતિજ્ઞા લઈ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. વિકાસ સપ્તાહ અંતર્ગત 9 ઓક્ટોબર 2024ના રોજ તાલુકા કક્ષાની તમામ કચેરી અને પેટા કચેરીઓ સાથે ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવશે. તારીખ 10 ઓક્ટોબર 2024ના રોજ ગ્રામ્ય કક્ષાએ પણ ભારતની વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવશે, જેમાં અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ સહિતના નાગરિકો પણ જોડાશે. બનાસકાંઠા જિલ્લામાં આજે 8 ઓક્ટોબરના રોજ વિવિધ શાળા, કોલેજ, યુનિવર્સિટી સહિત તમામ જિલ્લા કચેરી અને સહકારી સંસ્થાઓ ખાતે વિકાસ પ્રતિજ્ઞા સહિતના કાર્યક્રમ યોજાયા હતા. આઇકોનિક સ્થળ અંબાજી અને નડાબેટ ખાતે વિશેષ પદયાત્રાનું આયોજન કરાશે, જેમાં અંબાજી ખાતે પ્રભારી મંત્રીશ્રીની હાજરીમાં અંબાજી સર્કલથી લઈ ચાચર ચોક સુધી પદયાત્રાનું આયોજન કરાશે. જિલ્લામાં નગરપાલિકા વિસ્તારમાં વોલ પેઇન્ટિંગ સહિત અંબાજી અને નડાબેટ આઇકોનિક સ્થળોને ભવ્ય રોશનીથી સજાવવામાં આવ્યા છે. આગામી તારીખ 15 ઓક્ટોબરના રોજ સાંજે ટાઉન હોલ પાલનપુર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાશે. ભારત વિકાસ પ્રતિજ્ઞા. હું ભારતના જવાબદાર નાગરિક તરીકે પ્રતિજ્ઞા લઉં છું કે મારા જીવનની પ્રત્યેક ક્ષણે હું દેશ માટે સમર્પિત રહીશ. હું સ્વનો વિચાર કરતા પહેલા સર્વનો વિચાર કરીશ. દેશના બધા જ સંસાધનો ઉપયોગ યોગ્ય રીતે કરીશ. દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે અવિરત કાર્યરત રહીશ. હું મારા દેશના સમુદ્ર વારસાનું ગૌરવ કરીશ અને તેનું જતન કરીશ. હું મારા દેશના બંધારણીય મૂલ્યોનું જતન કરવા સદાય પ્રયાસરત રહીશ. જ્ઞાતિ, ધર્મ કે જ્ઞાતિના તમામ બંધનોમાંથી મુક્ત રહી બંધુતાની ભાવના સાથે મારા દેશને પ્રાધાન્ય આપીશ. એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાકાર કરવા ભારતની એકતા અને અખંડિતતા માટે સદાય પ્રતિબદ્ધ રહીશ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જોયેલ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા હું મન, વચન અને કર્મથી તત્પર રહીશ. રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવન મંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે હું તન, મન અને ધનથી અવિરત પ્રયાસ કરીશ. વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા ઓનલાઈન લઈ શકાય તે હેતુથી https://mygov.in ભારત વિકાસ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. તેનો લાભ રાજ્યના નાગરિકો લઈ શકશે અને પ્રતિજ્ઞા લીધાનું સર્ટિફિકેટ મેળવી શકશે.